पुलिस ने वडोदरा शहर में ऑर्गेनाइज्ड क्राइम के खिलाफ बड़ी कार्रवाई शुरू की है। वारसिया इलाके के बदनाम सिंधी गैंग के हैरी सिंधी समेत कुल 9 लोगों पर गुजरात ऑर्गेनाइज्ड क्राइम कंट्रोल एक्ट जस्टिस टीओसी के तहत केस दर्ज किया गया है और कड़ी कार्रवाई की गई है। गैंग पर शराब तस्करी, जबरन वसूली, लूट और मारपीट जैसे गंभीर अपराधों का आरोप है। वडोदरा पुलिस ने अब सिंधी गैंग के खिलाफ सख्त रुख अपनाया है, जिसने वडोदरा शहर और आसपास के इलाकों में लंबे समय से आतंक मचा रखा है। वारसिया इलाके के कुल बदनाम गैंग के हैरी सिंधी समेत कुल 9 आरोपियों पर गुजरात ऑर्गेनाइज्ड क्राइम कंट्रोल एक्ट GUJSICTOC के तहत केस दर्ज किया गया है। पुलिस जांच में पता चला है कि गैंग के सदस्य शराब तस्करी, जबरन वसूली, मारपीट, लूट समेत कई गंभीर अपराधों में शामिल थे। जांच के दौरान यह भी पता चला है कि अल्पू सिंधी और हैरी सिंधी पहले दोस्त थे, लेकिन बाद में दुश्मनी बढ़ने के कारण गैंग वॉर जैसी स्थिति बन गई। पुलिस जांच में यह भी पता चला है कि यह गैंग दूसरे राज्यों से गैर कानूनी विदेशी शराब लाकर वडोदरा समेत कई इलाकों में अपना नेटवर्क चला रहा है। इस मामले में पुलिस ने नरेंद्र, रोहित, दीपक और भरत समेत 4 आरोपियों को गिरफ्तार किया है, जबकि बाकी आरोपियों को पकड़ने के लिए अलग अलग टीमें इंटेंसिव सर्च कर रही हैं। पूरे मामले में वडोदरा सिटी पुलिस के डीसीपी जोन 4 एंड्रयू मैकवाइन ने प्रेस कॉन्फ्रेंस कर की गई कार्रवाई की जानकारी दी। पुलिस ने साफ किया है कि शहर में ऑर्गेनाइज्ड क्राइम के खिलाफ जीरो टॉलरेंस की पॉलिसी के तहत आगे भी ऐसी सख्त कार्रवाई जारी रहेगी। रिपोर्टर राहुल राजपूत। वडोदरा शहरना माननीय पोलीस कमिश्नर साहेबश्री અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં વિદેશી દારૂના વેપાર કરતા અને ગુના આચરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અને તેઓના વિરુદ્ધ ધોરણસર પગલાં લેવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી દુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનો વેચાણ કરવામાં આવતું હતું અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોળકીના મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી અને અન્ય સાથીઓ વિવેક ઉર્ફે બન્ની, અનિલ ઉર્ફે બોબડો, રોહિત ઉર્ફે બાબલો શર્મા, રફીક શાહ દિવાન, વરુણ ઉર્ફે જેટલી નંદલાલ, દીપક ઉર્ફે દીપુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ડેડર નાઓ વિરુદ્ધ ગુસ્સીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે। તેમજ અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે, જેમાં રોહિત રામ અવતાર શર્મા, દીપક ઉર્ફે અન્નુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડરનો સમાવેશ થાય છે। આ ગુનાની તપાસ હાલ એસીપી એ ડિવિઝન કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરીને ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। હાલના જે પકડાયેલા આરોપી છે તેઓના રિમાન્ડ મેળવીને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મિલકતોની તપાસ કરીને તેને ટાંચમાં લેવાની કાર્યવાહી વગેરે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે।